hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ નંબર 3 એમ ચેપ્ટર 2 એટલે કે થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપની અંદર ઇકોનોમિક થિયરીઝ ડિસ્કસ કરતા હતા, બરાબર. જેમાં આપણે 4 અલગ અલગ ઇકોનોમિસ્ટે આપેલી થિયરીઝ જોઈ. કઈ તો કે માર્ક કેસન, આર્થર કોલ, લેવિન્સ્કિયન એઝ વેલ એઝ ફ્રેન્ક, પ્રોફેસર ફ્રેન્કે આપેલી, બરાબર. આવી 4 થિયરી જોઈ જેમાં ચારેયના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હતા. માર્ક કેસનનું કેવું એમ છે કે તમે સપ્લાય કરો એન્ટરપ્રિન્યોરશિપને. લેવિન્સ્કિયનનું કેવું એમ છે કે તમે છે ને વેસ્ટેજને ઓછો કરો. હાર્વર્ડ થિયરીમાં પ્રોફેસર આર્થર કોલનું કેવું એવું છે કે ભાઈ તમે દરેક ફેક્ટર્સની સાથે તમે પ્રોફિટને કમાતા થાઓ. જ્યારે લાસ્ટ એટલે કે થિયરી ઓફ પ્રોફિટની અંદર પ્રોફેસર નાઇટનું કેવું એમ છે કે જો તમે રિસ્ક લ્યો છો ને તો રિવોર્ડ તો મળવો જ જોઈએ. ફાઇન. આવા 4 અલગ અલગ ઇકોનોમિક થિયરીઝ આપણને આપી. 4 અલગ અલગ લોકોએ માર્ક કેસન, લેવિન્સ્કિયન, આર્થર કોલ અને પ્રોફેસર ફ્રેન્ક નાઇટ, બરાબર. ઇકોનોમિક થિયરીઝનો લાસ્ટ પાર્ટ છે એ છે એન્કરેજમેન્ટ થિયરી, ઇકોનોમિક એન્કરેજમેન્ટ થિયરી, બરાબર. આ થિયરી છે ને પેપનેક અને હેરિસ નામના 2 ઇકોનોમિસ્ટે ભેગા થઈને તમને આપેલી છે. સી G.F. પેપનેક એન્ડ J.R. હેરિસ એ લોકોએ આ થિયરી લઈ આવ્યા છે. આ થિયરીનો તમને પહેલાં ખાલી એક બેઝ બાંધી દઉં છું, બરાબર. એટલે તમને આઈડિયા આવે કે આખી થિયરીઝની અંદર કેવા શું માંગે છે. એને એવું કીધું કે આપણી કન્ટ્રીઝ જે છે ને એ જ્યારે ઇમરજન્સીની અંદર આપણે જોયું કે ઇંગ્લેન્ડ દેશ પછાત હતો અને અમેરિકા ખેતીવાડી કરતું હતું, બરાબર. આપણે પ્રિવિયસલી એન્ટરપ્રિન્યોરશિપના સેશન્સની અંદર જોયું કે ઇમરજન્સની અંદર એવું જોયું કે જાપાનની પહેલાં ગુલામ જ હતું, રશિયા ગુલામ હતું, ઇંગ્લેન્ડ દેશ સાવ એકદમ બેકવર્ડ હતું અને અમેરિકાના લોકોએ ખેતીવાડી કરતા હતા. આવી આપણે દરેક વસ્તુ જોઈએ જેના ઉપર તમને આઈડિયા આવે કે લોકો એટ ધેટ ટાઈમ એ ટાઈમ પીરિયડની અંદર લોકો બિચારા એનું લિવિંગ સ્ટાન્ડર્ડ બહુ સારું નહોતું. હવે આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીની વાત કરીએ. ડેવલપ કન્ટ્રી તો પછી એફર્ટ્સ નાખીને અત્યારે ડેવલપમેન્ટ થયા છે. આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે આપણે જે કાંઈ પણ એફર્ટ્સ નાખીએ છીએ અત્યારે કન્ટ્રીની અંદર એના સેન્સમાં વાત કરીએ તો આ બંને ભાઈઓએ ભેગા થઈને એવું કીધું કે તમે લોકોને ઇકોનોમિક એન્કરેજમેન્ટ આપો ને, પ્રોત્સાહન, ઇકોનોમિકલી પ્રોત્સાહન કે ભાઈ તું આ એક્ટિવિટી કર તો પૈસા મળશે, મારી કંપનીમાં એમ્પ્લોય તરીકે જોડાઈ જા તો પૈસા મળશે, તારી જરૂરિયાત તો પૂરી થશે, તારી કન્વેન્શનલ નેસેસિટીઝ પણ પૂરી થશે, મોબાઈલ ફોન એવી તમામ વસ્તુઓ, તારી જે છે એ કન્વેન્શનલ નેસેસિટી સિવાયની અમુક કમ્ફર્ટ પણ પૂરી થશે. આ શું છે? ઇકોનોમિક એન્કરેજમેન્ટ છે. હું ઇકોનોમિકલી કોઈ પણ વ્યક્તિને એન્કરેજ કરું છું કે ભાઈ તારે તું આ વસ્તુ કર તો પૈસા મળશે. આજે હું તમને એમ કહું કે ભાઈ હું નવી કંપની જે છે એ ચાલુ કરું છું, તમારા લોકોને પર મંથ 8 થી 10 હજાર સેલેરી જોતી હોય તો મારી કંપનીમાં જોડાઈ જાય. તમને ઇકોનોમિકલી એન્કરેજમેન્ટ મળ્યું કે નહીં? તમને હું એમ કહું કે તમે સારું કામ કરશો ને તમને હું ઇન્સેન્ટિવ આપીશ. આ ઇકોનોમિક એન્કરેજમેન્ટ છે. તો આ બધી વસ્તુ છે શું? તો કે ઇકોનોમિક એન્કરેજમેન્ટ કરવાથી લોકો અટ્રેક્ટ થાય છે અને આવી રીતે તમે એન્ટરપ્રિન્યોર્સને અટ્રેક્ટ કરી શકો છો. લોકો તમારા બિઝનેસમાં જોડાશે તો તમારો બિઝનેસ આગળ વધશે તો કન્ટ્રીને એનો ફાયદો થશે. એક તો એમ્પ્લોયમેન્ટ ક્રિએશન થયું, ઇકોનોમિકલી તમે સ્ટ્રોંગ બનશો તો ઇકોનોમિકલી સ્ટ્રોંગ બનો છો તો તમે એ લોકોને જે કાંઈ પણ છે એ વસ્તુમાંથી તમે પૈસા આપી શકો છો, બીજા લોકોને રોજગારી આપી શકો, કન્ઝ્યુમર્સ લોકો તમારી વસ્તુ પરચેસ કરે છે, તમારી કંપની આગળ વધે છે, ગવર્મેન્ટને તમે ટેક્સીસ આપો છો. વોટ ઇઝ ધીસ ઓલ અબાઉટ? ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ. એવું આ બંને ભાઈનું કહેવું હતું કે તમે બધાને પૈસાના ટર્મ્સમાં એન્કરેજ કરો તો લોકો આવશે. અને આ સાચી વસ્તુ છે. માણસને અત્યારે તમે એક વસ્તુને કહો, તમારા સાઈડથી વિચારજો કે માણસની અત્યારે બેઝિક નીડ સિવાય એ કઈ વસ્તુ પર ફોકસ કરજો તો કે પોતાની નીડ જે છે, પોતાની નેસેસિટી જે છે, ડિમાન્ડ જે છે એને વધારેમાં વધારે જે છે એ અચીવ કરવાનો પ્રયત્ન કરે તો કે હા ડન છે, તો કે હા ફાઇન. તો એ મેનરની અંદર કીધેલું છે. હવે જોઈએ બંને જે કાંઈ પણ ઇકોનોમિસ્ટ છે શું કહેવા માંગે છે. Both the economists believed that entrepreneurship and economic progress are feasible if certain economic factors must be present and must be favorable. Economic
ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બે વસ્તુ થઈ શકે. કેવી રીતે? તો કે અમુક ઇકોનોમિક ફેક્ટર્સ જે છે ને એ ફેવરેબલ હોવા જોઈએ. તમને એમ થાય મેડમ ઇકોનોમિક ફેક્ટર્સ એટલે કેવા ફેક્ટર્સ? તો સી તમને આસાનીથી કેપિટલ મળી જાય તો તમે કરી શકો બિઝનેસ, તો કે હા. ઇઝી રેટ ઉપર મળે તો કરી શકો, તો કે હા. અધર દેન ધેટ આવી વસ્તુ કર્યા પછી ટેક્સીસ તમારા ઉપર મોડરેટ હોય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લેસ ટેક્સીસ. શું કામ ઓછા ટેક્સની વાત નથી કરતી? કારણ કે આપણે ટેક્સનું પેમેન્ટ કરશું તો ગવર્મેન્ટ આપણા માટે વેલફેર એક્ટિવિટીઝ કરી શકશે. તો મોડરેટ ટેક્સીસ, નોટ સો હાઈ નોટ સો લો, એવું ન થવું જોઈએ કે ગવર્મેન્ટને એમાંથી કાંઈ ન મળે. તો મોડરેટ ટેક્સીસ આ બધી વસ્તુ શું છે? અધર દેન દેટ માર્કેટની અંદર મંદી નથી કે બહુ તેજી નથી. તેજી છે, મોડરેટ છે. બહુ મંદી નથી, મોડરેટ છે. તો આવી ફેવરેબલ કન્ડિશન હોય ને તો તમારો બિઝનેસે ગ્રો કરે અને ઇકોનોમીએ ગ્રો કરે. એવું આ બંને ભાઈઓનું માનવું છે કે આપણે એકને હારીશું. હવે એ શું કહે છે? તો કે ઇકોનોમિક ઇન્સેન્ટિવ્સ મેક ગ્રેટ ઇમ્પ્રેશન ફોર ઇકોનોમિક એન્કરેજમેન્ટ. ઇકોનોમિક ઇન્સેન્ટિવ તમે આપો ને લોકોને તો એના માટે બહુ એન્કરેજમેન્ટ વાળી વસ્તુ થાય. હવે હું અહીંયા છે ને તમારા લોકો માટે, તમારા ક્લાસ માટે કોમ્પિટિશન ગોઠવું. એવું કોમ્પિટિશન ગોઠવું છું કે જેની અંદર તમારે લોકોએ એક આખો બિઝનેસ પ્લાન બનાવીને રિપ્રેઝેન્ટ કરવાનો છે. બિઝનેસ પ્લાન બનાવીને રિપ્રેઝેન્ટ કરવાનું છે. જે જીતશે ને એને 500 રૂપિયા રોકડ અમાઉન્ટ. આવી રીતની હું તમને ઇકોનોમિક એન્કરેજમેન્ટ આપું તો મહેનત કરશો ને તમે. જે વ્યક્તિ જીતે એની 500 રૂપિયા માટે મહેનત કરશે ને, કારણ કે આપણી પોકેટ મનીમાં એડ થાય છે. પહેલાં તો મમ્મી પપ્પા આપતા, હવે તો મેડમની પોકેટ મની આપે છે. તો આપણે તો કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરવું જ જોઈએ, જીતવું જોઈએ. એવો સોલિડ બિઝનેસ પ્લાન એ બનાવવો જોઈએ. હું જીતી જ જાઉં, 500 રૂપિયા મને મળી જ જાય. આ શું હતું તમારા માટે? ઇકોનોમિક ઇન્સેન્ટિવ હતું. એમ આઈ રાઈટ? ઇકોનોમિક એન્કરેજમેન્ટ હતું કે હા, જેના લીધે તમને ખબર પડશે કે તમે કેવા કેવા બિઝનેસ પ્લાન બનાવી શકો છો. તમને એના પરથી આઈડિયા આવશે કે આવું બિઝનેસ પ્લાન બનશે તો માર્કેટમાં સક્સેસફુલ જાય પણ ખરા. તો બે ફાયદો થયો ને. તમને તમારી એબિલિટીએ ખબર પડી અને તમને ઇકોનોમિક રિવોર્ડ પણ મળ્યો આવો બિઝનેસ પ્લાન બનાવવાનો. હવે હું એમ કહું કે હું તમને સસ્તા ભાવે લોન આપીશ. ચાલો માર્કેટની અંદર બિઝનેસ માટે જે છે એ 8% વ્યાજે લોન મળે છે. હું તમને 6% વ્યાજે લોન આપીશ. આ શું થયું? ઇકોનોમિક ઇન્સેન્ટિવ હતું. તમારા જેવા એન્ટરપ્રિન્યોર લોકો આવશે માર્કેટમાં બિઝનેસ કરવા, તો કે હા બિલકુલ આવશે અને બિઝનેસ કરશે. સબસિડી આપી તોય વેલ એન્ડ ગુડ. તોય લોકો બિઝનેસથી અટ્રેક્ટ થશે, આવશે પણ ખરા માર્કેટની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે પર્સન એન્ટર્સ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઇન ઓર્ડર ટુ ગેઇન મેક્સિમમ ઇકોનોમિક બેનિફિટ. અચ્છા, હું છું, તમે જો આપણે પ્રોફિટ કમાવા માટે બિઝનેસ કરતા હોય ને, એવું તો ન હોય કે ચલો આપણે સેવાભાવી સંસ્થા બની જઈએ. એના માટે એનજીઓ ઓપન કરવું પડે. કરશું આપણે બધા ક્યારેક મળશું ને તો ભેગા થઈને એનજીઓ ઓપન કરશું. બસ એક બિઝનેસ રાખશું ને એક એનજીઓ રાખશું. એનજીઓમાં ક્યારેક જરૂર પડે આપણે ડોનેશન ના મળે તો આપણા બિઝનેસમાં નાખવા થાય. બરાબર? whenever we will meet, we will establish business and we will establish NGO also. કારણ કે સોસાયટી આપણા માટે આટલું કંઈક કરતું હોય તો આપણે સોસાયટી માટે થોડુંક તો કરવું જોઈએ ને. ફાઇન, બધી વસ્તુ કરશું, બટ આપણો જો બિઝનેસ છે તો આપણો મોટિવ શું હોય? તો કે મેક્સિમમ બેનિફિટ કમાવવાનો. વેધર ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ સેલરી, એટલે કે તમે એમ્પ્લોય છો ને તમારી સેલરી તરીકે કમાવો છે તોય મેક્સિમમ, અને તમે બિઝનેસમેન છો ને તમારે પ્રોફિટ તરીકે કમાવવું છે તોય મેક્સિમમ. ફાઇન. સો એના રિલેટેડ કીધું છે કે પર્સન જે આવે ને એનો મોટિવ તો મેક્સિમમ ઇકોનોમિક બેનિફિટનો જ હોય છે. નેક્સ્ટ તમને કહે છે બોથ ધીસ economists believe that each and every society holds inspiration to achieve economic benefit. દરેક સોસાયટી, આપણે પણ સોસાયટીનો ભાગ છીએ, તમે હું, આપણો પણ મેઇન મોટિવ તો એવો જોઈએ કે મને પૈસા મળે, હું આ મકાનમાંથી મોટા બંગલામાં જાઉં, આ મારા 2 વ્હીલરમાંથી 4 વ્હીલર લઉં, બરાબર, મારા ઘરની અંદર એસી ફિટ કરાવું. આ બધું શું છે? વોટ ઓલ ધીસ થિંગ્સ આર. તો કે આપણી એક ઇકોનોમિક બેનિફિટ માટેની ઈચ્છાઓ છે, ઇન્સ્પિરેશન છે. યસ. તો આ બંને ભાઈઓનું કહેવું એમ છે કે તું આવા લોકોને તમે એન્કરેજ કરો.
લોકોને તમે ઇકોનોમિક એન્કરેજમેન્ટ આપો. આજે હું છે ને તમને એક ચેઇન આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો હું તમને એક આઈડિયા આપું છું. આપણે બધા ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કરીએ, તમે ને હું બિઝનેસ સ્ટાર્ટ કર્યો પછી હવે તમે છે ને તમને એમ થાય કે મારે આમાંથી કંઈક કમાવું છે સેલેરી સિવાયનું, તો આપણે છે ને એવી કંઈક પ્રોડક્ટ બનાવશું કે જેમાંથી તમે સેલેરી સિવાય તમે બારોબાર વેચી શકો એ વસ્તુને. હવે ત્યાં વેચો છો ને એની તમે ઇકોનોમિક રિવોર્ડની તમે લાલચ આપી શકો કે ભાઈ તું આમાં વસ્તુ લે, આમાંથી આટલા ટકા કમિશન તારું, તું આ જો બહાર વેચે એની ઇકોનોમિક કન્સિડરેશન મળશે, એની ઇકોનોમિક રિવોર્ડ મળશે. તો આવી રીતે તમે એન્કરેજ કરી શકો છો બધાને. યસ, તો આ બંને ઇકોનોમિક્સનું કેવું ખાલી એવું છે કે ઇકોનોમિક એન્કરેજમેન્ટ કરો. ઇટ વિલ બી ધી બેસ્ટ થિંગ ફોર યુ એન્ડ યુ વિલ બી એબલ ટુ રન યોર બિઝનેસ ઇફેક્ટિવલી. અને લોકો આવશે પણ ખરા એન્ટરપ્રેનર તરીકે માર્કેટમાં આવશે પણ ખરા. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી થિયરી ઓફ ઇકોનોમિક એન્કરેજમેન્ટ. ફાઇન. પ્રોપર વેની અંદર જોવા જઈએ તો ઇકોનોમિક થિયરીઝની અંદર 5 થિયરી છે. માર્ક કેસન, લેવિન્સ્કિયન, બરાબર, આર્થર કોલની એઝ વેલ એઝ પ્રોફેસર નાઇટની, અને આ બંને પ્રોફેસર એટલે કે પેપનેક એન્ડ હેરિસની ટોટલ 6 ઇકોનોમિસ્ટે ભેગા થઈને 5 થિયરીઝ આપી, જેમાં તમને પ્રોફિટને નુકસાન કેમ રોકવું, કેમ લોકોને એન્કરેજ કરવા, કેમ સપ્લાય આવવું જોઈએ, આ તમામ વસ્તુઓ આવી ગઈ. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન્સની અંદર આપણે સોશિયોલોજીના થિયરીઝ છે ડિસ્કસ કરશું. ફાઇન. થેન્ક યુ સો મચ.